હનુમાન જન્મોત્સવ નિમિત્તે પૌરાણિક મંદિર હરણી રોડ સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ચૈત્રી સુદ પૂનમને હનુમાન જન્મોત્સવના તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે વિવિધ હનુમાનજી મંદિરોમાં આજે હનુમાનજી જન્મોત્સવના ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં આવેલા હરણી ગામ સ્થિત પૌરાણિક ભીડભંજન હનુમાન મંદિર ખાતે હનુમાનજી મહારાજને વિશેષ શણગાર તેમજ હવન પૂજા અર્ચના કરી અને હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ ખાસ પ્રસંગે ઇસ્કોન મંદિરના સાધુ અને સંતો દ્વારા પણ લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજના હનુમાન જન્મોત્સવના આ ખાસ પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા। હનુમાનજીનો જન્મદિવસ છે, હનુમાન જયંતિનું પર્વ છે। શાસ્ત્રના મત પ્રમાણે ચારો યુગ પ્રતાપ તુમારા એવા હનુમાનજી મહારાજ આ પ્રાગટ્ય દિવસ છે। સર્વપ્રથમ તો જયંતિ શબ્દ વિશે હું કહીશ કે ઘણા લોકો કહે છે કે જયંતિ શબ્દ ન વપરાય, પણ જયંતિ જે જીવ હોય એના માટે ન વપરાય, પણ જે દેવ હોય પરમ તત્વ હોય એના જયતિ ઇતિ જયંતિ, કે જેનો જયકાર હજુ બંધ નથી થયો અને બંધ ક્યારે થવાનો નથી એની જયંતિ। અને ભવિષ્ય પુરાણ સ્કંદ પુરાણના શ્લોકનું પણ વર્ણન કરી અને મેં બેનર લગાવ્યા છે। એટલે આપણે લોકવાયકા પ્રમાણે જયંતિ શબ્દને કાઢવો નથી, પણ જે જયકારો જેનો છે એની જયંતિ એવા હનુમાનજી મહારાજની હનુમાન જયંતિનો પર્વ છે। તો ભીડભંજન હનુમાનજી મંદિરની અંદર વિવિધ પ્રકારના શૃંગાર કરવામાં આવે છે અને ખાસ કરીને હમણાં પુરાણોના આધાર પ્રમાણે સ્કંદ પુરાણના મત પ્રમાણે વિશ્વામિત્રના મત પ્રમાણે આ ભારતનું સર્વપ્રથમ એકાદશેશ્વર એવા હનુમાનજી મહારાજનું આ મંદિર છે। એના પુરાવા સાથે અને શાસ્ત્ર સંમત સાથે એવા મંદિરની આજે ભવ્ય રીતે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે। અનેકો શૃંગાર કરવામાં છે, હીરા જડિત છે, સુવર્ણ છે, ચાંદી છે, કુંદન વર્ક છે, એમ કરીને લાખોની સંખ્યામાં વિવિધ પ્રકારના શૃંગારો કરી અને હનુમાનજી ધરાવવામાં આવ્યા છે। અને હનુમાનજી મહારાજ અહીંયા આગળ મનુષ્ય રૂપે બિરાજમાન છે એ પ્રભુ શ્રી રામની આજ્ઞા અનુસાર, એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે। તો એવી પાવન ભૂમિ પર ભારતના એકાદશેશ્વર સર્વપ્રથમ એવા શંકર શિવ અને કેસરી નંદન એવા ભીડભંજન હનુમાનજી મહારાજનો આ જન્મદિવસ શ્રદ્ધાળુ સવારથી દર્શને આવ્યા છે અને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરે છે।